ગતરોજ સાંજે તેજ ગતિથી ફૂંકાયેલા પવન અને વાવાઝોડાના પરિણામે ચાંદોદ પંથકના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ડભોઈ તાલુકાના ચાંદોદ પંથકમાં મકાઈનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. તાલુકાના ચાંદોદ પંથકના નવા જૂના માંડવા, નંદેરિયા, ભીમપુરા, શળોર, ફુલવાડી સહિતના વિસ્તારોમાં ખેડૂતને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. કુદરતી આફતના કારણે વિસ્તારમાં મકાઈનો પાક સદંતર નિષ્ફળ નીવડ્યો છે. સરકાર સમીક્ષા સર્વે કરી ધરતીપુત્રોને નુકસાનીનું વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે. ગઈકાલે વાવાઝોડું આવ્યું, એમાં મોટા પાયે પવન છૂટેલો હતો. પવન છૂટેલાની અંદર મોટા ભાગે અમારા ખેડૂતોનું બહુ નુકસાન, આર્થિક નુકસાન થયું છે. મકાઈનો પાક મોટા ભાગનો હતો, જે બધો જ ધરતીદોસ્ત, જમીનદોસ્ત થઈ ગયો છે. એટલે અમારે મોટા ભાગે ખેડૂતો બિયારણનો દર વેચાતો લાવેલા છે. એ ઠેલીના ભાવ લગભગ 2100થી 2200નો ભાવ હતો, અને અત્યારે મકાઈના ભાવ છે નહીં. આસમાનના ભાવ જે હતા ગયા વર્ષ, એની જગ્યાએથી આ વર્ષમાં 1600થી આજુબાજુના જ ભાવ છે. એટલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે એવો ઘાટ છે. આસપાસના પંથકમાં બધા ખેડૂતોએ આસપાસના પંથકમાં મોટા ભાગે બધા ખેડૂતોએ મકાઈનું વાવેતર કરેલું છે, અને આ પવનની અંદર બધી જ મકાઈઓ પડી ગઈ છે. જે મકાઈ બધી પડી ગઈ છે એ મજૂરી ખર્ચો પણ અમારે બમણો થવાનો લાગવાનો છે. અને સરકાર જો અમારી તરફ દેખે, ધ્યાન ખેંચે, તો કંઈક ભાવમાં થોડી રાહત કરે તો અમને ખેડૂતોને થોડોક આર્થિક નુકસાનનો ફાયદો થાય, એ રીતે યોગ્ય વર્તન કરે તો સારું. GDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.